સનાતન ધર્મનો ઇતિહાસ। ગુરુ નાનક પહેલા કોઈ શીખ ન હતું। ઈસા મસીહા પહેલા કોઈ ઈસાઈ ન હતું। મોહમ્મદ પયગંબર પહેલા કોઈ મુસલમાન ન હતું। ઋષભદેવ પહેલા કોઈ જૈન ન હતું। ગૌતમ બુદ્ધ પહેલા કોઈ બુદ્ધિસ્ટ ન હતું। સનાતન ધર્મના ઇતિહાસ પ્રમાણે કૃષ્ણ પહેલા રામ હતા। રામ પહેલા પરશુરામ હતા। પરશુરામ પહેલા જગદમગ્નની હતા। જગદમગ્નની પહેલા અત્રિ ઋષિ હતા। અત્રિ ઋષિ પહેલા અગસ્ત્ય હતા। અગસ્ત્ય પહેલા વશિષ્ઠ હતા। વશિષ્ઠ પહેલા અંગિરા હતા। અંગિરા પહેલા બ્રહ્મા હતા। બ્રહ્માને સ્વયં નારાયણે ઉત્પન્ન કર્યા। આ કોઈ ધર્મ નથી, આ એક સત્ય છે। જાતિ હજારો હોઈ શકે છે પણ સત્ય ફક્ત એક જ છે। સનાતન, સનાતન અને સનાતન। જીવનકાળમાં શું વાંચવું અને ક્યાં ફરવું? ભારતીય સંસ્કૃતિમાં આપણે જીવીએ ત્યાં સુધી વાંચી શકાય તેવા શાસ્ત્રો અને ફરી શકાય તેવા અસંખ્ય તીર્થ સ્થાનો આવેલા છે। આ બધું જોવા અને વાંચવા માટે આપણું જીવન બહુ જ ઓછું છે। આ મનુષ્ય અવતાર હવે યુગોના યુગો મળવાનો નથી, માટે શાસ્ત્રોનું જ્ઞાન ન લઈને અને તીર્થસ્થાનોની યાત્રા કરીને તમારા પુત્રો અને પૌત્રી જેવા સંબંધિત વ્યક્તિઓને જ્ઞાન આપો અને ફરવાની ઉત્તમ જગ્યાઓ બતાવીને તેમનું જીવન ઉજ્જવળ બનાવવાની કોશિશ કરવી જોઈએ। આપણા વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। ઋગ્વેદ સૌથી પહેલો વેદ છે। તેમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ અને દેવતાઓના આહ્વાન મંત્રો છે। આ વેદમાં 1028 મંત્રો અને 10 અધ્યાય છે। યજુર્વેદમાં યજ્ઞની વિધિઓ અને યજ્ઞોમાં પ્રયોગ કરાય તેવા મંત્રો છે। આ વેદની 2 શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ। તેમાં 40 અધ્યાયોમાં 1975 મંત્રો છે। સામવેદમાં ઋગ્વેદના મંત્રોનું સંગીતમય રૂપ છે। સામવેદમાં મૂળરૂપે સંગીતની ઉપાસના કરવામાં આવી છે। તેમાં 1875 મંત્રો છે। અથર્વવેદમાં રહસ્યમય વિદ્યાઓના મંત્રો છે, જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ વગેરે। આ વેદ સૌથી મોટો છે। તેના 20 અધ્યાયોના 5687 મંત્રો છે। આપણા ઉપવેદો 4 છે: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને સ્થાપત્યવેદ। પ્રત્યેક વેદનો એક ઉપવેદ છે: ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ, યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ, સામવેદનો ઉપવેદ ગાંધર્વવેદ અને અથર્વવેદનો ઉપવેદ સ્થાપત્યવેદ। આયુર્વેદ માનવ શરીરની રચનાની માહિતી આપવામાં આવેલી છે। તેમાં તંદુરસ્ત રહેવાના ઉપાય, રોગોના લક્ષણો, દવાઓ અને વૈદ્યકીય સારવારનું વર્ણન કરેલ છે। ધનુર્વેદ રક્ષાનું વિજ્ઞાન છે, જેમાં સૈન્ય, હથિયાર, યુદ્ધકળા વગેરેનું વર્ણન છે। દેશ, સંસ્કૃતિ, ધર્મ, સ્થાનો, પ્રજા અને પોતાની રક્ષા કરવાની માહિતી આપી છે। ગાંધર્વવેદ સંગીત, નૃત્ય અને નાટ્યની વિધાને ગાંધર્વવેદ કહેવામાં આવે છે। રાગ, તાલ, સ્વર, વાદ, નૃત્ય, નાટ્ય આદિ તત્વોની વિચારણા આ વેદમાં કરવામાં આવી છે। સ્થાપત્યવેદ, જેમાં વેપાર, અર્થવ્યવસ્થા વગેરેનું વર્ણન છે। મંદિર નિર્માણ, ગૃહ નિર્માણ, મૂર્તિ વિધાન, નગર નિર્માણ વગેરે આ વેદમાં સમાવેશ થાય છે। 16 સંસ્કાર। આપણે આપણા 16 સંસ્કારો ભૂલી ગયા છીએ, તેને પણ વિગતવાર સમજીએ। 1. ગર્ભાધાન સંસ્કાર, બાળકના જન્મની શરૂઆત। 2. પુંસવન સંસ્કાર, ગર્ભાવસ્થાના 3જા મહિનામાં બાળકના સ્વાસ્થ્ય માટે। 3. સીમંતોન્નયન સંસ્કાર, સીમંત પ્રસંગ, ગર્ભાવસ્થાના 6ઠા કે 7મા મહિનામાં બાળક અને માતાના સ્વાસ્થ્યની સુખદ પ્રસૂતિ માટે। 4. જાતકર્મ સંસ્કાર, બાળકના જન્મ પછી લાંબા આયુષ્યની કામના કરવા માટે। 5. નામકરણ સંસ્કાર, બાળકને નામ આપવા માટે કરવામાં આવે છે। 6. નિષ્ક્રમણ સંસ્કાર, બાળકને પહેલીવાર ઘરની બહાર કાઢવા માટે। 7. અન્નપ્રાશન સંસ્કાર, બાળકને પહેલીવાર ઘટ્ટ ખોરાક ખવડાવવા માટે। 8. ચૂડાકર્મ મુંડન સંસ્કાર, બાળકના વાળ કર ઉતારવા માટે। 9. કર્ણવેદ સંસ્કાર, બાળકના કાન વીંધવા માટે। 10. વિદ્યારંભ સંસ્કાર, બાળકને શિક્ષણ માટે તૈયાર કરવા। 11. ઉપનયન સંસ્કાર, દીક્ષા અથવા યજ્ઞોપવીત માટે। 12. વેદારંભ સંસ્કાર, બાળકને વેદોના અભ્યાસ કરાવવા માટે। 13. કેશાત સંસ્કાર, આધ્યાત્મિક જીવનશૈલી શરૂ કરવા। 14. સમવર્તન સંસ્કાર, ગુરુકુળમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા પછી। 15. વિવાહ સંસ્કાર, બે લોકોના લગ્નના બંધનમાં બાંધવા માટે। 16. અંતિમ સંસ્કાર, મૃત્યુ પછી કરવામાં આવે છે, જે વ્યક્તિના અંતિમ સંસ્કારનું પ્રતિનિધિત્વ કરે છે। આપણા કુલ 6 શાસ્ત્રો છે અને શાસ્ત્રોના રચયિતા કોણ છે તે જાણીએ। મહર્ષિ વેદ વ્યાસ, વેદાંત શાસ્ત્ર।
महर्षि पतंजलि। योग शास्त्र महर्षि जैमिनी। मीमांसा शास्त्र महर्षि गौतम। न्याय शास्त्र महर्षि कणाद। वैशिक शास्त्र महर्षि कपिल। सांख्यिकी शास्त्र आपनी 7 नदियों गंगा, यमुना, गोदावरी, सरस्वती, नर्मदा, सिंधु, कावेरी। आपणा 5 पंचामृत दूध, घी, दही, मध, खांड। आपणा पंचतत्व पृथ्वी, जल, वायु, आकाश, अग्नि। आपणा 3 गुण सत्व, रज, तमस। आपणा 3 दोष वात, पित्त, कफ। आपणा 7 सागर क्षीर सागर, दूध सागर, द्रुत सागर, पथान सागर, मधु सागर, मदिरा सागर, लडू सागर। आपणा 3 लोक आकाश लोक, मृत्यु लोक, पाताळ लोक। મિત્રો હવે આપણે આપણા પુરાણો વિશે માહિતી લઈશું। આપણા મુખ્ય પુરાણો 18 છે, તેમાંથી ઉપપુરાણો અને લઘુ પુરાણો પણ બનેલા પુરાણોને મનુષ્યના ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ કહેવામાં આવે છે, જેમાં મનુષ્ય પોતાનો દરેક યુગનો ચહેરો જોઈ શકે છે। આ દર્પણ થકી મનુષ્ય પોતાનું વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે। ત્રિકાળનો સમાવેશ પુરાણોમાં છે, એટલે કે ભૂતકાળમાં જે થયું, વર્તમાનમાં જે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે જાણવા મળે છે। પુરાણોમાં હિન્દુ દેવી દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે। તેની ભાષા સરળ હોવાની સાથે કથા વાર્તા સ્વરૂપે છે, છતાં પણ પુરાણોને વેદો અને ઉપનિષદો જેટલી પ્રસિદ્ધિ મળી નથી। પુરાણો વેદોનો જ વિસ્તાર છે। વેદોની ભાષા અઘરી હતી। વેદોની રચના કરનાર જ પુરાણોની રચના અને પુનઃરચના કરી વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે। પુરાણોમાં અવતાર વિશે ભાર મૂકવામાં આવ્યો છે। તેમાં અલગ અલગ દેવી દેવતાઓને આધારે ધર્મ અધર્મ, પાપ પુણ્યની કથા વાર્તાઓ આપવામાં આવેલી છે। હિન્દુ સનાતન ધર્મમાં પુરાણ સૃષ્ટિની શરૂઆતથી જ માનવામાં આવે છે। પુરાણોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે। સૃષ્ટિની શરૂઆતમાં જ બ્રહ્માજીએ માત્ર એક જ પુરાણની રચના કરી હતી, જેમાં 1 અરબ શ્લોકોનો સમાવેશ થતો હતો। આથી પુરાણ એકદમ વિશાળ હતું। પુરાણોમાં વર્ણવેલું જ્ઞાન અને પ્રાચીન આખ્યાન દેવતાઓ સિવાય સાધારણ મનુષ્યોને પણ સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય તેવું વિચારીને મહર્ષિ વેદવ્યાસે આ પુરાણને 18 ભાગોમાં વહેંચી દીધું। મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણો સિવાય કેટલાક ઉપપુરાણોની રચના પણ કરી છે। તેને પુરાણોનો સાર પણ કહેવામાં આવે છે। ઉપપુરાણો 16 છે। બીજા પણ લઘુ પુરાણો પણ અસ્તિત્વમાં છે। આપણા મૂળ પુરાણોમાં બીજા ઉપપુરાણો કે લઘુ પુરાણો ભેગા થવાથી આપણને ખબર નથી પડતી કે મૂળ પુરાણ કયું છે। તેમાંથી વાયુ પુરાણને વિદ્વાન લોકો શિવ પુરાણ અને બ્રહ્માંડ પુરાણનો જ એક ભાગ છે। જો કે નારદ પુરાણમાં જે 18 પુરાણો દર્શાવ્યા છે, તેમાં વાયુ પુરાણને સ્વતંત્ર પુરાણ માનવામાં આવે છે। એટલે સનાતની વ્યક્તિએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। તમને જે પુરાણ મળે છે તે વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો। અને કહેવાય છે કે બધા પુરાણો સાંભળવાથી કે વાંચવાથી પાપી મનુષ્ય પણ પાપરહિત થઈને પુણ્યનો હકદાર બને છે। મિત્રો, વિડિયો લાંબો થઈ ગયો છે, તો આપણે હવે બીજા વિડિયોમાં પુરાણોમાં કેટલા શ્લોક આવેલા છે અને તેનું મહત્વ કેટલું છે તે જોઈશું। કિરીટ બાપાનો આશરો માં ખોડલ અલીના સર્વ મિત્રોએ અમારો વિડિયો જોયો તે બદલ સર્વ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આભાર, ધન્યવાદ।